પીપી સવાણી પરિવાર દ્વારા આયોજિત 18મા સમૂહલગ્નના પ્રથમ દિવસે પિતા વિહોણી 133 દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. પરંપરાગત લગ્નથી વિશેષ તમામ વિધિઓ સાથે ભવ્ય લગ્ન યોજી માતા પિતા વિહોણી દીકરીઓના જીવનમાં આત્મવિશ્વાસ અને ખુશી લાવવાનું સરાહનીય કાર્યને સૌ કોઈએ વધાવ્યું. પીપી સવાણી પરિવાર દ્વારા પિતાની છત્રછાયા ગુમાવેલી દીકરીઓના 18મા સમૂહલગ્ન કોયલરીના પ્રથમ દિવસે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં કોયલરી સમાન પિતા વિહોણી 133 દીકરીઓના સમૂહલગ્નનો શ્રેષ્ઠ સાસુઓના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત અનેક મહાનુભાવોના હસ્તે સેવા સંગઠન એપ્લિકેશનનું પણ આ પ્રસંગે લોન્ચિંગ કરાયું. પીપી સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ અબ્રામા ખાતે આયોજિત આ સમૂહ લગ્નોત્સવમાં નાયબ મુખ્યમંત્રીએ પિતા વિહોણી દીકરીઓને આશીર્વાદ આપતા કહ્યું કે સવાણી પરિવાર દ્વારા દર વર્ષે યોજાતા આ સમૂહ લગ્ન એ માત્ર સામાજિક પ્રસંગ નથી, પરંતુ સંવેદના અને માનવતાનું સર્વોત્તમ ઉદાહરણ છે. નાયબ મુખ્યમંત્રીએ સવાણી પરિવારના સામાજિક કાર્યને બિરદાવતા જણાવ્યું કે માતા પિતા વિહોણી દીકરીઓને પરિવારની હૂંફ આપી તેમના લગ્ન અને લગ્ન બાદ પણ સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય સમૂહ લગ્નથી પણ અનેક ગણું મહાન છે. પિતાની છત્રછાયા ગુમાવનાર દીકરીઓ તેમના હજારો બાળકોના શિક્ષણ, આરોગ્ય અને લગ્નની સંપૂર્ણ જવાબદારી નિભાવતા મહેશભાઈ સવાણી એ જણાવ્યું હતું કે કોયલડી લગ્ન 133 કન્યા પૈકી 90% કન્યા એવી છે કે જેમના પિતા તો નથી જ પણ સાથે એમના ભાઈ પણ નથી. આ વર્ષે પણ મુસ્લિમ, ખ્રિસ્તી, દિવ્યાંગ સહિત વિવિધ 37 જ્ઞાતિની 4 રાજ્ય અને 17 જિલ્લાની 133 દીકરીઓએ આ સમૂહ લગ્નમાં ભાગ લીધો. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે. એમાં દીકરીના પિતા ના હોય એ પ્રાથમિકતા છે. એ પછી જે દીકરીનો ભાઈ ના હોય એવી દીકરીને પ્રાધાન્ય આપતા હોય છે. આ સમૂહ લગ્નોત્સવમાં લેખક વિચારક શૈલેષભાઈ સખપરિયા સહિત લિખિત શ્રી વલ્લભભાઈ સવાણીના જીવન ચરિત્ર પરના પુસ્તક આરોહણ અને મહેશભાઈ સવાણીના જીવન ચરિત્ર પર ડોક્ટર જીતેન્દ્ર અઢિયાએ લખેલા પુસ્તક પ્રેરણામૂર્તિ અને લગ્ન થયેલી પિતા વિહોણી દીકરીઓના લાગણીસભર પત્રોના પુસ્તક કોયલડીનું વિમોચન શ્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે પદ્મશ્રીઓ ભીખુદાન ગઢવી, વિષ્ણુભાઈ પંડ્યા, પરેશભાઈ રાઠવા, કનુભાઈ ટેલર અને મથુરભાઈ સવાણી, સાંસદ મુકેશભાઈ દલાલ, મેયર દક્ષેશભાઈ માવાણી, ધારાસભ્યો, ઉદ્યોગ અગ્રણી ફારૂકભાઈ પટેલ, લવજીભાઈ દાલિયા સહિત અધિકારીઓ, સંતો મહંતો સહિત અનેક પરિવારજનોએ નવદંપતિને આશીર્વાદ આપવા આ સમૂહ લગ્નમાં વિશેષ હાજરી આપી હતી. मेरा नाम डाबी नजमा मुन्ना भाई है. अल्हम्दुलिल्लाह बहुत अच्छा लग रहा है. मैंने कभी सोचा भी नहीं था मेरी शादी ऐसे होगी, मेरा निकाह ऐसे होगा. अल्हम्दुलिल्लाह बहुत अच्छी तरह मेरा निकाह हो गया. बहुत अच्छा लग रहा है. आज कैसा लग रहा है? किस तरह से सब रस्में यहाँ पे हुई है? बहुत अच्छे से हुई है. अल्हम्दुलिल्लाह निकाह भी बहुत अच्छे से हो गया है. सब कुछ बहुत अच्छे से हो गया है. कभी सोचा नहीं था महेश पापा इतना अच्छा कर देंगे. अल्हम्दुलिल्लाह बहुत अच्छा हो गया. क्या कहना चाहेंगे आप आज? थैंक यू सो मच. लव यू सो मच महेश पापा.